બટ આઈ થિંક આ વર્ષે આઈ ટર્ન્ડ 35, એટલે મને એવું હતું કે હું મારી લાઈફમાં હવે પેટ નહીં લાવું તો ક્યારે લાવીશ, અને આઈ વોન્ટેડ ટુ એક્સપિરિયન્સ દેટ લવ. અને આઈ થિંક મારા બર્થડે માં આઈ ગિફ્ટેડ માય સેલ્ફ ઝીક કુબાવત. અને આઈ થિંક મારાથી રેવાયું નહીં જ્યારે મેં અને વી ગોટ ઇટ ફ્રોમ અ પેટ પેરેન્ટ. આઈ ડોન્ટ બિલીવ ઇન બ્રીડર્સ, એટલે જેમને બચ્ચા આવ્યા હતા ઓબ્વિયસલી પે કરીને લીધું, બટ મને એવું હતું કે પેટ પેરેન્ટ્સ પાસેથી લઈ તો એમની જે પ્રેગ્નન્સી ને એ જે ધ હેલ્થ ઓફ ધ બેબી વુડ બી બેટર. સો એ મારા ઘરે આવવાનું હતું, પણ મારાથી રેવાયું નહીં, તો હું ફટાફટ કાર લઈને અમે લોકો જ્યાં એ આવ્યું ત્યાં અમે લેવા ગયા. અને ફર્સ્ટ ટાઈમ મને હોલ્ડ કરી, ઇટ વોઝ લાઈક આઈ ક્રાઇડ, આઈ વોઝ સો હેપી. અને આઈ વોઝ લાઈક એ કેવું ફિલિંગ છે ખબર છે, it's a feeling of like actually holding your baby. And it's more than the baby, because the kind of love and attention a puppy can give you, a pet can give you, a dog can give you, nobody else can. It's like your shadow. તમે જ્યાં જાઓ ત્યાં પાછળ પાછળ હોય જ, તમારી જે પર્સનલ સ્પેસ જતી રહે ફોર શ્યોર. બટ ઝીક આટલું નાનું 8 મહિનાનું છે, છતાં he knows that when I'm sad, I've seen tears in his eyes, which for me is like કઈ દુનિયા છે, અને આઈ બિલીવ બધાએ પેટ રાખવું જ જોઈએ.